दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે 11મા ધોરણની ટેક્સ્ટ બુક છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ટેક્સ્ટ બુક ઓફ સ્ટાન્ડર્ડ 11, જેમાં આપણે પહેલી રીડ યુનિટ 1ની રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. સરસ મજાની ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, કંઈક આપણને પ્રેરણા આપે તે. અહીંયા આપણને જે વિશ્વની સૌ પ્રથમ મહિલા એમ્પ્યુટી, ધેટ મીન્સ અપંગ સ્ત્રી, કે જેનો એમ્પ્યુટી શબ્દ છે, એમ્પ્યુટીનો અર્થ થાય છે એવી વ્યક્તિ કે જેનું કોઈ એક અંગ છે તે દૂર કરી નાખવામાં આવ્યું છે શસ્ત્રક્રિયા દ્વારા, અને એ અપાહિજ થઈ ગયું છે, હેન્ડીકેપ થઈ ગયું છે, એવી વ્યક્તિને એમ્પ્યુટી કહેવાય છે. તો અહીંયા એક અપાહિજ સ્ત્રી એમ્પ્યુટી અરુણિમા સિન્હાની આપણને સ્ટોરી, એની ઓટોબાયોગ્રાફી છે, એની આત્મકથા છે, એમાંથી જ લેવામાં આવે છે. એના જ શબ્દોમાં કે કેવી રીતે તેણી છે એ અપાહિજ થઈ, તેણે એક પગ કેવી રીતે ગુમાવ્યો અને પગ ગુમાવ્યા પછી કેવી રીતે તે જે છે એ તેને પ્રેરણા આપવામાં આવી, પ્રેરિત કરવામાં આવી તેના બનેવી દ્વારા, અને કેવી રીતે તે કેવો સંઘર્ષ કરીને વિશ્વની સૌ પ્રથમ એમ્પ્યુટી મહિલા બની એવરેસ્ટ ચડનાર. એવરેસ્ટ શિખર છે, આપણને ખબર છે કે ધ હાઈએસ્ટ પીક ઓફ ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તેના ઉપર જે સાજા લોકો હોય છે એ પણ જે ચડે છે તો એમાંથી પણ મોટા ભાગના એમાં નિષ્ફળ જાય છે, પૂરું એક્સપિડિશન કરી શકતા નથી. ત્યાં આ એક સ્ત્રી, અને એમાં પણ પાછી એમ્પ્યુટી, એ અરુણિમા સિન્હા છે, તેણે આ જે એવરેસ્ટ શિખર છે સર કરી અને પછી એક વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે, એક માનાક જેને કહી શકીએ, વિશ્વમાં એક નામના મેળવી છે પ્રથમ એમ્પ્યુટી તરીકે, એમ્પ્યુટી સ્ત્રી તરીકે કે જેણે એવરેસ્ટ સર કર્યું છે. એના વિશે આપણને આમાં સરસ મજાની વાત કરી છે. આપણને મિત્રો આ વાર્તામાંથી એક પ્રેરણા મળે છે. ઘણીવાર આપણે એવું હોય છે કે આપણે કોઈ બાબતથી હતોત્સાહ થઈ જઈએ છીએ, વી ગેટ ડિપ્રેસ્ડ, અને આપણે કોઈ બાબતમાંથી આગળ વધતા અટકી જઈએ છીએ. હું તો જો મારે આવું થઈ ગયું છે, મારો હાથ કપાઈ ગયો છે, પગ કપાઈ ગયો છે, આઈ એમ પેરાલાઇઝ, હું કાંઈ કરી શકું એમ નથી, આવું વિચારી અને આપણે પથારીવશ થઈ જઈએ છીએ. પણ એવા લોકો માટે કે જે આવું વિચારે છે, હતોત્સાહ થઈ જાય છે, ડિસહાર્ટન થઈ જાય છે અને જિંદગીમાં આગળ નથી વધતા, એવા લોકો માટે આ વાર્તા, આ સ્ટોરી અરુણિમા સિન્હાની એક પ્રેરણારૂપ છે કે કેવી રીતે એક સ્ત્રી છે એ જો આગળ વધી શકતી હોય, એ પણ એમ્પ્યુટી, જેના જેનો પગ નથી એવી સ્ત્રી એક કઠિનમાં કઠિન ચઢાણ છે પૂરું કરી અને જો સિદ્ધિ મેળવી શકતી હોય, વિશ્વમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપી શકતી હોય, તો આપણે તો જે છે એ
ભગવાનની દયાથી હાથ પગ આપ્યા છે, સાધન આપ્યા છે, તો આપણે શું નથી કરી શકતા? there are so many examples. આવા બીજા ઘણા એક્ઝામ્પલ છે કે જે આ રીતે અપાહિત છે અને વિશ્વમાં નામ મેળવે છે. તમે એક મિત્રો નામ સાંભળ્યું હશે, સુધા ચંદ્રન. સુધા ચંદ્રન છે ટીવી એક્ટ્રેસ છે, ફિલ્મોમાં પણ એને કામ કર્યું છે, અત્યારે હાલમાં પણ ટીવી સિરિયલ્સમાં કામ કરે છે, એટલી ઉંમરે પણ એ સક્રિય છે. મિત્રો એનો પણ એક પગ છે એ કપાયેલો છે, એનો પણ પગ આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ લેગ સાથે તેણી અત્યારે ચાલે છે, હરે છે, ફરે છે, પણ હરવું ફરવું તો ત્યાં તેણી ડાન્સ કરે છે. જે સુધા ચંદ્રન છે, વર્ષો પહેલા એક ફિલ્મ મૂવી આવેલું નાચે મયુરી, જ્યારે હું પણ ખૂબ નાનો હતો, આછું મને યાદ છે. એ નાચે મયુરી જે ફિલ્મ આવેલું એ આ સુધા ચંદ્રન છે, એની હિરોઈન પણ એ હતી અને એની પોતાની જ જીવનની કથા હતી કે જ્યારે તેણી એ નાની હતી અને જે ટ્યુશને ક્યાંક જઈ રહી હતી અને અચાનક સી મેટ વિથ એન એક્સિડન્ટ, અકસ્માત થાય છે, એનો પગ છે એ કપાઈ જાય છે. સી વોઝ ડાન્સર, ભરતનાટ્યમમાં તે ડાન્સર હતી. તેણે એ જે છે એ તે સમયે એ તેની તાલીમ ચાલતી હતી, પણ પગ કપાઈ ગયો. હવે શું કરવું? પણ એના ફાધરે, એના પિતાજીએ એને પ્રેરિત કરી અને ખૂબ નાની વયે 10-12-15 વર્ષની ઉંમર હશે, આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, પણ ખૂબ નાની વયે તેણે પગ ગુમાવ્યો. એના પિતાજીએ તેને ઇન્સ્પાયર્ડ કર્યા અને તેણે ત્યારે એના નાચવાની જે એની નૃત્ય છે એની પ્રેક્ટિસ ચાલુ રાખી, શાસ્ત્રીય નૃત્યની. અને પગ કપાઈ ગયો તો ત્યાં આર્ટિફિશિયલ લેગ સાથે તે એણે છે એ ભરતનાટ્યમ જેવા જે શાસ્ત્રીય ડાન્સ છે એમાં મહારત હાંસલ કરી અને વિશ્વની અંદર નામના મેળવી. ત્યારે તેનું એક ફિલ્મ આવેલું હતું નાચે મયુરી, ખૂબ સફળ થયેલું. આજે પણ એ સુધા ચંદ્રન ટીવીની અંદર જે છે એ એક્ટ્રેસ છે, કામ કરે છે. ગુજરાતી ફિલ્મોમાં પણ આવી છે અને હિન્દી મૂવીઝમાં પણ એ ઘણી મૂવીઝમાં તે આવી છે. તો આ રીતે આપણને ઘણા એવા એક્ઝામ્પલ્સ છે કે જે આપણને જોવા મળે છે આ જગતની અંદર, કે જે એક કહી શકાય કે એક સ્ટેજ ઉપર એવા પહોંચી ગયા હોય છે કે તે કંઈ કરી શકવાને સક્ષમ જ નથી હોતા અને પછી એમાંથી ઊભા થઈ અને વિશ્વમાં નામના મેળવે છે. એમાંનું જ એક નામ છે અરુણિમા સિન્હા. બરાબર છે? તો એના વિશે આજે આપણે આ રીડ ભણવાની છે. આ રીડની અંદર શું કહેવા માંગે છે, લેટ્સ સી. આપણે જોઈએ કે રીડ છે એમાં શું લખ્યું છે. Unit 1, Read 1. The journey of my life from earth to Everest. મારા જીવનની મુસાફરી from earth to Everest. પૃથ્વીથી લઈને આકાશ સુધી. પૃથ્વીથી લઈને એવરેસ્ટ. એવરેસ્ટ છે આકાશ છે, ઊંચો આકાશની આપણે કહી શકીએ કે પૃથ્વીથી લઈને આકાશ સુધીની તેની જે જર્ની છે, એની જે મુસાફરી છે એના વિશે આમાં વાત કરી છે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક નેશનલ એટલે કે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ પ્લેયર, વોલીબોલની ખેલાડી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે when she was traveling, તેની મુસાફરી કરી રહી હતી on a train, ટ્રેનમાં મુસાફરી કરવાની વાત આવે છે ત્યારે તેની સાથે મિત્રો પ્રેપોઝિશન ઓન વપરાય છે. ઇન ટ્રેન શબ્દ વપરાતો નથી. ઓન ટ્રેન, ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. સમ ઠગ્સ, કેટલાક ઠગ લોકો, ચોર લોકો, ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેનો જે ગોલ્ડન સોનેરી અથવા તો સોનાનો ચેન છે એ સ્નેચ ખેંચવાની એને ટ્રાઈડ પ્રયત્ન કર્યો. મિત્રો અહીંયા આપણને ગોલ્ડન શબ્દ આપેલો છે. એકચ્યુઅલી ગોલ્ડન ચેન આમ જો તો પાઠમાં લખાણો છે, એના શબ્દોમાં જ લખાણો છે, પણ એકચ્યુઅલી ગોલ્ડન ચેન શબ્દ વાપરીએ તો એનો અર્થ થાય છે સોનેરી સાંકળ, એવો અર્થ થાય છે, સોનાનો નહીં. સોનાનો શબ્દ માટે ગોલ્ડ ચેન વપરાય, ગોલ્ડ ચેન.
ગોલ્ડ ચેન તો સોનાનો છે, ગોલ્ડન ચેન તો સોનેરી. એકચ્યુઅલી આપણે સોનાના ચેન માટે પણ આપણા ડે ટુ ડે યુઝમાં આપણે ગોલ્ડન ચેન જ બોલીએ છીએ, પણ ગ્રામેટિકલી ખોટું છે. ગ્રામરની દ્રષ્ટિએ ગોલ્ડન છે એડજેક્ટિવ છે, ચેન કેવી તો કે સોનેરી, ગોલ્ડ ઉપરથી ગોલ્ડન સોનેરી. કારણ તો સોનેરી ચેન નથી, સોનાનો ચેન બોલવું છે તો ગોલ્ડ ચેન બોલવું પડે છે. આ જરા ધ્યાનમાં રાખજો. થોડીક જે છે એ ગ્રામરમાં આ રીતે મિસ્ટેક થઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે તેમાં આ પ્રકારે જે છે એ તમને કદાચ ખાલી જગ્યા હોય તો આપણે ક્યારેક મિસ્ટેક કરી શકીએ છીએ. મને યાદ છે હમણાં જ ટાટની પરીક્ષા છેલ્લે લેવાની 19માં શિક્ષકોની ભરતી માટેની, તો ટાટની પરીક્ષામાં આ પ્રશ્ન હતો ગોલ્ડન ચેન, ખાલી જગ્યા હતું ગોલ્ડન ચેન, ગોલ્ડન એવો ઓપ્શન આપેલા હતા. મોટા ભાગના ગોલ્ડન લખી રહ્યું ગોલ્ડન ચેન. ગ્રામેટિકલી એ વાત જરા ખોટી પડે છે. ગોલ્ડ ચેન, ગોલ્ડન એટલે ખોટો પણ હોઈ શકે, માત્ર સોનેરી, કલર સોનેરી છે તો આપણે એને કહીએ છીએ ગોલ્ડન સોનેરી કલર, બરાબર છે. પણ જો ધાતુ ગોલ્ડ સોનાની વાત કરીએ છીએ તો ગોલ્ડ ચેન શબ્દ વાપરવો જોઈએ. આ જરા ધ્યાનમાં રાખવું. અહીં તો લેખકે લખ્યું છે, લેખિકાએ, ચાલે, નો પ્રોબ્લેમ. તો સમ ઠગ્સ, ઠગ એટલે ચોર લોકો. ઠગ શબ્દ છે આમ તો હમણાં રિસેન્ટલી આપણે તમે કદાચ મિત્રો જોયું હશે પેલું અમિતાભ બચ્ચન અને આમિર ખાનનું પિક્ચર આવ્યું હતું ઠગ વિશેનું, બરાબર છે. તો એ ઠગ શબ્દ છે એ એવા લોકોની વાત છે. ઠગ શબ્દ એવા લોકો માટે વપરાય છે કે જે બીજા લોકોને ધૂતી લે છે, બીજા લોકોને લૂંટી લે છે. અંગ્રેજોના વખતની અંદર જો આ શબ્દ હતો એ બહુ ચર્ચિત. હાલમાં તો આ લોકો આવા ઓછા છે, પણ જે તે સમયે અંગ્રેજોના વખતની વાત કરીએ જૂના જમાનામાં તો ઠગ લોકો છે એ એવા પ્રકારના લોકો હતા કે જે they pretend as a businessman. કોઈ ધંધાદારી વ્યક્તિઓ એવો ઢોંગ કરતા હોય છે, એકચ્યુઅલી તેમનું કામ છે લોકોને લૂંટવાનું હોય છે. હરકિશન મહેતા છે એની એક નવલકથા છે અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, સરસ મજાની ગુજરાતી નોવેલ છે, વાંચવા જેવી છે. તો એ રસિક મહેતાએ લખેલી છે. તો એમાં એક ઠગ વિશે માહિતી હતી કે ઠગ લોકો કોણ હતા, શું એનો ધંધો હતો. એ ઠગ લોકો છે તે લોકોને પેલા જમાનામાં તો શું થતું કે પેલા જમાનામાં લોકો છે તે ચાલીને ઓન ફૂટ એ મુસાફરી કરતા. દે ટ્રાવેલ ઓન ફૂટ, દૂર દૂરની મુસાફરી કરતા. એક સાથે ઘણા બધા લોકો ટોળામાં મુસાફરી કરતા, એકલ દોકલ તો નહીં, કારણ કે જંગલનો રસ્તો હોય, ચાલીને જવાનું હોય. ત્યારે આવા ઠગ લોકો છે, લૂંટારા લોકો છે એની ડર નથી. ચોક્કસ ટોળકી એ અમુક વિસ્તારની અંદર તો અંગ્રેજોના નાકે દમ લઈ આવી દીધો, કારણ કે ઓળખી પણ ન શકાય. એકદમ સજ્જન જેવું વ્યક્તિત્વ ધરાવતા હોય, એકદમ સીધા સાદા, નોબડી નોઝ, કોઈને જાણતું હોય કે ભાઈ આ તો ઠગ છે. વાક છતાં પણ એવી જ હોય કે સામેવાળા વ્યક્તિને જે છે પોતાની વાતોમાં આકર્ષી લે, સામેવાળા વ્યક્તિને પોતાની વાતમાં ભોળવી લે અને એની સાથે ભળી જાય મુસાફરી દરમિયાન. અને પોતે પણ કપડાં લતા એવા હોય કે એવું લાગે કે નહીં આ તો કોઈ મોટો વેપારી છે, બહુ સારો ભલો માણસ છે. અને પછી એક ટાર્ગેટ બનાવે કે જે લોકો છે જેની પાસે પૈસા હોય, ધંધો હોય, એવું લાગે તારી પાસે પૈસા, એની આજુબાજુ ગોઠવાય છે, એની સાથે ને સાથે રહે અને એનો વિશ્વાસ છે એ મેળવી લે. અને પછી મોકો આવે ત્યારે જે છે એનું ખૂન કરી નાખતા, મર્ડર કરી નાખતા. ત્યારે એ લોકોની ખાસિયત એવી હતી કે રૂમાલનો ઉપયોગ કરતા અને રૂમાલથી ગળામાં ગાંઠ મારી દેતા અને ગળે ટૂંકો આપી મારી દેતા. અને બનતું પણ એવું કે એટલા ક્રૂર કે ભાઈ માર્યા પછી પણ એને દાટી દે, જેથી કરીને ડેડ બોડી પણ હાથમાં આવતી નહીં. આવો જે છે એનો ત્રાસ હતો ઠગ લોકોનો. અંગ્રેજો છે એ પણ ત્રાસી ગયા હતા, રાજા રજવાડા પણ આનાથી ત્રાસી ગયા હતા. તો એ ઠગ શબ્દ છે એ જૂનો છે. તો શું કહે છે અહીંયા કે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક ઠગ લોકોએ તેની ગોલ્ડન ચેન છે એ સ્નેચ એટલે કે આંચકવું, ઝૂંટવી લેવું, ઝૂંટવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train. She fought back, તેની સાથે લડી, ફાઇટનું ભૂતકાળ થાય ફોટ. She fought back, તેની સાથે લડી, પરંતુ was thrown out of the speeding train. સ્પીડિંગ એટલે કે ગતિમાં, ચાલુ ટ્રેનમાંથી તેણીને બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો.
This happened when she was 24. ખૂબ નાની ઉંમર 24. This happened when she was 24. આ જ્યારે તેની માત્ર 24 વર્ષની હતી ત્યારે બન્યું. However, this accident never affected her spirit. જોકે this accident, આ અકસ્માતે never affected her spirit, તેના જુસ્સાને, spirit that means જુસ્સો, તેના જુસ્સાને affected, અસર કર્યો નહીં. સ્પિરિટ શબ્દ છે, સ્પિરિટ માટે આપણે બે ત્રણ અલગ અલગ શબ્દો વાપરીએ છીએ. સ્પિરિટ એટલે આત્મા, સોલ. સ્પિરિટ એટલે જુસ્સો. સ્પિરિટ એટલે પેલું એન્ટીસેપ્ટિક જે આપણે ઇન્જેક્શન કે લઈએ છીએ ત્યારે પેલું ઠંડુ પોતું લગાવે છે, ધેટ ઇઝ સ્પિરિટ. એને પણ એન્ટીસેપ્ટિક જંતુનાશક છે, એને પણ સ્પિરિટ કહેવામાં આવે છે. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. At All India Institute of Medical Science, IIM, એમ જેને આપણે કહીએ છીએ. નામ તો તમે સાંભળ્યું જ હશે કે ભારતની અંદર 7 એમ્સ આવેલી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અને 8મી છે તે ગુજરાતમાં રાજકોટ ખાતે તેનું જે છે ખાતમુહૂર્ત થઈ ગયું છે અને તેની બનાવવાની ક્રિયા ચાલુ છે. તો આપણને રાજકોટ ખાતે એમ્સ છે એની બિલ્ડિંગ બની રહી છે. જોકે એમ્સ ચાલુ તો થઈ ગયું છે, એમાં એડમિશન પણ મળી ગયા છે, અને એ બીજી બિલ્ડિંગની અંદર થતો આઈ થિંક મેડિકલ કોલેજની સંલગ્ન એમ્સ પણ ચાલી રહી છે. મિત્રો, તમે તો સાયન્સના વિદ્યાર્થીઓ છો અને ખાસ કરીને જે બી ગ્રુપવાળા હશે એમાંથી ઘણા જે છે સ્ટુડન્ટ છે એનું આ ડ્રીમ હોય મે બી કદાચ કે ડૉક્ટર બનવું, અને ડૉક્ટર પણ બનવું, અને એ પણ એમ્સમાંથી. એ મોટાભાગના વિદ્યાર્થીઓનું સપનું હોય છે. તમે નીટની એક્ઝામ આપો છો, પરીક્ષા પાસ કરો છો, અને મેડિકલમાં તમે જે છે એડમિશન લ્યો છો. તમારે અહીંયા એમ્સ માટે અલગથી પછી એડવાન્સ એક્ઝામ આપવી પડે છે. ટફ વન, થોડી ટફ પણ હોય છે. હજારો વિદ્યાર્થી છે એની પરીક્ષા આપે છે, અને એમાંથી ઓલ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાંથી 700 જે છે એમ્સ એટલે 700ની સંખ્યામાં વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે, અને એમાંથી એમ્સમાંથી જે ડૉક્ટર બને છે એની વેલ્યુ પણ વધારે હોય છે. અને એમાં એડમિશન, જેમ આઈઆઈટી છે, આઈઆઈએમ છે, ટેકનોલોજી જે એન્જિનિયર બનતા હોય છે, એ ગ્રુપવાળા વિદ્યાર્થી છે, એને આઈઆઈટીનું સપનું હોય કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં આપણે એડમિશન લઈએ. મુંબઈ છે, અમદાવાદ છે, ત્યાં. અને એમાંથી જે સ્ટુડન્ટ એન્જિનિયર થઈને બહાર નીકળે છે તો એને પણ સારું પેકેજ મળે છે, વિદેશમાં જવાના ચાન્સ રહે છે, અને સારું એવું પેકેજ સાથે તેનું ભવિષ્ય સિક્યોર બને છે. આઈઆઈએમ છે, મેનેજમેન્ટની સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એમાં પણ કોમર્સના વિદ્યાર્થીઓ જવાનું સપનું ધરાવતા હોય છે. સિમિલરલી એમ્સ છે, એની અંદર બી ગ્રુપવાળા વિદ્યાર્થી છે જવાનું સપનું ધરાવતા. આશા રાખું કે તમારામાંથી પણ ઘણા સ્ટુડન્ટ છે એ 11મું પાસ કર્યા પછી 12મામાં સારી મહેનત કરી અને એડવાન્સ એની જે ટેસ્ટ છે એ પાસ કરી, કસોટી, અને એમ્સમાં એડમિશન લે. અને એમાં પણ ખાસ રાજકોટમાં જ મળે, જેથી દૂર જવું પડે નહીં. તો શું કહે છે અહીંયા કે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એક કૃત્રિમ, આર્ટિફિશિયલ, નોટ નેચરલ, એક કૃત્રિમ પગ છે વોઝ ફિટેડ, ને ફિટ કરવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ? એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી. A year later, એક વર્ષ પછી, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી she was retrained, તેને પુનઃ તાલીમ આપવામાં આવી હતી as a mountaineer, પર્વતારોહક તરીકે, and became, અને તે બની, the first female, પ્રથમ સ્ત્રી, with an artificial leg, એક કૃત્રિમ પગ સાથેની, to scale Mount Everest. સ્કેલ એટલે તો માપવું થાય,
સ્કેલનો અર્થ માપવું થાય, અહીંયા ચડવાના અર્થમાં કરશું કે માઉન્ટ આબુ ચડનાર, માઉન્ટ એવરેસ્ટ ચડનાર. એક આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડનાર સૌ પ્રથમ સ્ત્રી બની. This is her unforgettable story of hope, courage and inspiration. અને આ તેની એક અવિસ્મરણીય ફર્ગેટ એટલે ભૂલી જવું, ફર્ગેટેબલ ભૂલી જવાય તેવું, એનું ઓપોઝિટ છે અનફર્ગેટેબલ અવિસ્મરણીય. સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન, આશા, હિંમત અને પ્રેરણાની આ તેની એક ન ભૂલાય તેવી અવિસ્મરણીય વાર્તા છે. Let's read 4 scenes of her life narrated in her own words. let's read. ચાલો વાંચીએ. 4 scenes, 4 દ્રશ્યો of her life, તેની જિંદગીના 4 દ્રશ્યો, narrated in her own words, તેના પોતાના શબ્દોમાં જ નેરેટેડ વર્ણવાય. બરાબર છે. તો એ મિત્રો આપણે પહેલા પેરેગ્રાફની અંદર જોયું કે ભાઈ અરુણિમા સિન્હા છે એ એક રાષ્ટ્રીય લેવલની વોલીબોલ પ્લેયર હતી અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ક્યારે? વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન. બરાબર છે. માત્ર 24 વર્ષની ઉંમરે, કે જ્યારે તેણી શી વોઝ ઓનલી 24 years. અને જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે કેટલાક ઠગ લોકોએ તેનો જે ચેન છે એ ખેંચવાની કોશિશ કરી, પણ શી વોઝ અ પ્લેયર. તેની છે એક પ્લેયર હતી અને જેથી કરીને સામાન્ય રીતે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ સામાન્ય હોય છે તો કહે છે કે ચાલો ઘણા બધા 4-5 વ્યક્તિ છે તો આપણે એને ચેન આપી દઈએ, પણ ના, આ તો પ્લેયર હોવાને કારણે તેની સાથે લડી અને તેણીને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી અને એ પરિણામે તેને છે એ ડાબુ પગ એને ગુમાવવો પડ્યો. પછી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર તેને દાખલ કરવામાં આવી, એડમિટેડ કરવામાં આવી, જ્યાં એક આર્ટિફિશિયલ લેગ તેને ફિટ કરવામાં આવ્યો. અને પછી 1 વર્ષ પછી તેની છે એક માઉન્ટેનિયર તરીકે તેને તાલીમ આપવામાં આવી અને તેની ફર્સ્ટ ફિમેલ બની કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો વિથ એન આર્ટિફિશિયલ લેગ, એક કૃત્રિમ પગ સાથે. બરાબર છે. તો અહીંયા મિત્રો તમને કદાચ આ પેરેગ્રાફ પૂછાય પરીક્ષામાં ને જો પ્રશ્નોત્તરી હોઈ શકે તો પહેલા વાક્યમાંથી આપણને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ what was અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હા શું હતી? અથવા તો આપણને WH ક્વેશ્ચન પૂછાય, તમને પૂછાય છે કે ફ્રેમ WH ક્વેશ્ચન્સ, WH પ્રશ્ન તમે બનાવો તો તમને વોલીબોલ પ્લેયર છે તેની નીચે માનો કે અંડરલાઈન કરેલી છે, તમને વોલીબોલ પ્લેયરની નીચે અંડરલાઈન કરેલી છે, તો તમે જે પ્રશ્ન બનાવશો, પ્રશ્ન ફ્રેમ કરશો એ કઈ રીતે કરશો? તો ભાઈ અરુણિમા સિન્હા છે એ શું હતી, એનો પ્રોફેશન શું હતો? તો તમે તે જે છે એ પ્રશ્ન ફ્રેમ કરો છો. તો સપોઝ તમને વોલીબોલ પ્લેયરની નીચે અંડરલાઈન છે તો વોલીબોલ પ્લેયર છે કે કોઈનો ધંધો વ્યવસાય માટે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ છે હવે મિત્રો જ્યારે તમે WH ક્વેશ્ચન ફ્રેમ કરો છો તો કાળનું ધ્યાન રાખો, સહાયકારક ક્રિયાપદનું ધ્યાન રાખો. અહીં તો ટુ બીના રૂપ છે, વોઝથી પ્રશ્ન પૂછવાનો છે તો પ્રશ્ન બનશે વોટ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા કોણ હતી? બરાબર છે. તો એ રીતે તમને પેરેગ્રાફમાંથી રીડિંગ કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ વાંચી અને જવાબ આપવાનો. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પણ આપણને આ પ્રશ્ન પૂછી શકે આ રીતે, અથવા તો WH ક્વેશ્ચન હોય અને વોલીબોલ પ્લેયર છે એની નીચે અંડરલાઈન હોઈ શકે. બરાબર છે. ધેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, એની અંદર બરાબર છે તમને કદાચ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ હાઉ ડીડ અરુણિમા સિન્હા lose her left leg?
અરુણિમા સિન્હાએ તેનો ડાબો પગ છે કેવી રીતે ગુમાવ્યો, અથવા હાઉ ડીડ અરુણિમા સિન્હા બીકમ હેન્ડીકેપ. બરાબર છે, એ હેન્ડીકેપ અપાહિજ કેવી રીતે બની? તો એનો આપણે જવાબ આમાંથી આપવો પડે કે ભાઈ જ્યારે તેની ટ્રેનમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે કેટલાક ઠગ લોકોએ તેના ગોલ્ડન ચેનને આંચકવાની કોશિશ કરી. તેણીએ સામે પ્રતિકાર કર્યો. શી ફોટ બેક એન્ડ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. અને તેણીને છે એ ચાલુ ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. ઇન ધીસ વે, આ રીતે શી લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણીએ આ રીતે જે છે એનો ડાબો પગ ગુમાવ્યો, અથવા તો ઇન ધીસ વે શી બીકેમ હેન્ડીકેપ. આ રીતે તેણી જે છે એ હેન્ડીકેપ બની છે. બરાબર, તો આવો પણ પ્રશ્ન બની શકે. ત્યાર પછી તમને સપોઝ દાખલા તરીકે વાક્ય છે ધીસ હેપન વેન શી વોઝ 24. આ બન્યું કે જ્યારે તેણી 24 વર્ષની હતી. માનો કે તમને 24 ની નીચે અંડરલાઈન આપેલી છે, 24 ની નીચે અંડરલાઈન આપેલી છે અને તમને કહેવામાં આવે કે ભાઈ આમાંથી પ્રશ્ન ફ્રેમ કરો. તો કોઈની ઉંમર જાણવા માટે, કોઈ કેટલા વર્ષનો છે એના માટે આપણે હાઉ ઓલ્ડ થી પ્રશ્ન બનાવીએ છીએ કે ભાઈ તેની ઉંમર કેટલી હતી. કે તો કે હાઉ ઓલ્ડ, બરાબર, હાઉ ઓલ્ડ વોઝ અરુણિમા અથવા તો સી, હાઉ ઓલ્ડ વોઝ સી when this happened. એટલે વાક્ય બનાવી શકીએ કે when this happened. બરાબર છે, આ જે બન્યું ત્યારે તેની ઉંમર કેટલી હતી? તો આપણે જવાબ આપી શકીએ કે અરુણિમા વોઝ 24, અથવા તો શી આપ્યું છે તો શી વોઝ 24. મિત્રો જ્યારે તમે જવાબ આપો છો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું કે જે કાળની અંદર તમને પ્રશ્ન પૂછવાનો છે એ જ કાળમાં તમે જવાબ આપો. અને જ્યારે તમે જવાબ આપો છો ત્યારે વોટ, હાઉ, આનાથી જે પ્રશ્નો પૂછાયા છે એ શબ્દો દૂર કરી નાખવા પડે છે. ઘણીવાર શું બને છે કે તમે જે પ્રશ્ન લખો છો, પેરેગ્રાફ બેઠો બેઠો જવાબ લખી નાખો છો, બેઠે બેઠી લીટી છે, પૂરા માર્ક્સ મળતા નથી, અડધો માર્ક મળે છે. એટલે વાક્યમાં ગ્રામર પ્રવાહ જે ટેન્સની અંદર, જે કાળની અંદર પ્રશ્ન પૂછાયો છે એ રીતે તમારે જવાબ પણ આપવો પડે છે. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. આગળ વધીએ આપણે કે ભાઈ કઈ જગ્યાએ જે છે એ અરુણિમા સિન્હાને જે છે એ આર્ટિફિશિયલ લેગ છે ફિટ કરવામાં આવ્યો હતો. તો એના માટે પ્રશ્ન બની શકે છે કે where was an artificial leg fitted. કઈ જગ્યાએ આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો હતો? જવાબ આપી શકીએ આપણે the artificial leg was fitted at All India Institute of Medical Science, Delhi. બરાબર છે. તો આ રીતે તમે વન બાય વન એક પછી એક જે જવાબ પ્રશ્નો પૂછે છે તેના વ્યવસ્થિત રીતે જવાબ આપી શકો છો. નાઉ લેટ્સ કન્ટિન્યુ. આગળ વધીએ તો આપણે સીન ફર્સ્ટ. પહેલો સીન છે I had started dozing. Doze એટલે ઝોકા ખાવા. I had started dozing. My eyes were closed but my mind was awake. મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું, મારી આંખો બંધ હતી, પરંતુ my mind was awake. મારું મગજ છે તે જાગૃત હતું. I remember, મને યાદ છે, someone saying that કે કોઈ વ્યક્તિ છે કહી રહ્યું હતું બરેલી would come after some time. થોડા સમય પછી બરેલી આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. જોઈને પછી પોતાની ભૂલ છે જરા સુધાર લીધી, ગોલ્ડનની જગ્યાએ ગોલ્ડ ચેન લીધી. I was in deep thought, હું ઊંડા વિચારમાં હતી. when કે જ્યારે I felt, મેં અનુભવ્યું, a hand, એક હાથને, tugging, tug that means સ્પર્શ કરો, મને સ્પર્શ કરતા, tugging at my gold chain, મારો જે સોનાનો ચેન હતો એને સ્પર્શ કરતો એક હાથ મેં અનુભવ્યો. A girl's sixth sense is always her best companion. તો સંસ્કૃતની વાત કરી છે. A girl's sixth sense, છઠ્ઠી ઇન્દ્રિય જે આપણે કહીએ છીએ
છઠ્ઠી ઇન્દ્રિય છે માણસની એમ નથી કહેતા ભાઈ કોઈ વ્યક્તિ અતિશય અસાધારણ ક્ષમતા ધરાવતો હોય ત્યારે આપણે ભાઈ એની સિક્સ્થ સેન્સ બહુ જાગૃત છે. છઠ્ઠી ઇન્દ્રિય તો અ ગર્લ્સ સિક્સ સેન્સ અહીંયા શું કહે છે કે છોકરી કોઈ પણ છોકરી છે એની છઠ્ઠી ઇન્દ્રિય છે સિક્સ્થ સેન્સ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ છોકરી જાય છે, ભગવાન ગોડ હેઝ ગિવન ધેમ અ ગિફ્ટ. સ્ત્રીઓને છોકરીઓને ભગવાને આ એક સરસ મજાની ગિફ્ટ આપી છે, ધ બેસ્ટ ગિફ્ટ, કે પુરુષો કરતા સ્ત્રીઓ સામેવાળા વ્યક્તિને ઓળખવાની, સામેવાળા વ્યક્તિને પહેચાનવાની, એની દાનત ઓળખવાની જે છે ને આવડત સ્ત્રીઓમાં વધારે હોય છે. એને કંઈક એવું જો બનવાનું હોય છે, સમથિંગ વિયર્ડ ઇઝ ગોઈંગ ટુ બી હેપન, જ્યારે બનવાની તૈયારીમાં છે, બનવાનું છે એવું હોય છે, ત્યારે સૌથી પહેલા સ્ત્રીને આની અણસાર આવી જ જાય છે કે નહીં કંઈક અજુગતું બનવાનું છે. તેને કહે છે સિક્સ્થ સેન્સ. પુરુષોમાં સામાન્ય રીતે બહુ ઓછા લોકોને આ પ્રકારની જે છે હોય છે સિક્સ્થ સેન્સ. જનરલી બ્લાઇન્ડ હોય છે એવા લોકોની સિક્સ્થ સેન્સ પણ બહુ શાર્પ હોય છે. પણ અહીંયા તો સ્ત્રીની છોકરીની વાત કરી છે અને હંમેશા છોકરીઓ છે એની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત જ હોય છે. સામેવાળો વ્યક્તિ કેવો છે ધે કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, સમજી જાય છે સરળતાથી. સામેવાળાની આંખ ઉપરથી નજર પડે તો ખબર પડી જાય છે કે સામેવાળો વ્યક્તિ છે શું કહેવા માંગે છે, કેવો છે. દેટ ઇઝ સિક્સ્થ સેન્સ. તો શું કહે છે? અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેનો શ્રેષ્ઠ જોડીદાર છે. કમ્પેનિયન એટલે જોડીદાર. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Instinctively એટલે કે તરત જ મેં તરત જ મારી આંખો ઉઘાડી and so જોયા 4 or 5 young men, 4 અથવા તો 5 યુવાન માણસો around me, મારી આજુબાજુ. Their drunken looks and behavior gave me an incline of their intention. તેઓના drunken looks, દારૂડિયો દેખાવ, and behavior, વર્તન, gave me an inkling of their intention. એટલે કે અણસા, intention એટલે કે ઈરાદો, તેમના ઈરાદાનો મને અણસાર આપ્યો. I stood up in a flash એટલે વીજળીનો ચમકારો, જેમ વીજળીનો ચમકારો થાય. I stood up in a flash, હું વીજળીના ચમકારાની જેમ ઊભી થઈ ગઈ. To tell them, તેમને કહેવા માટે કે I had no intentions of parting with my chain. પાર્ટી દૂર થવું, અલગ પડવું. શું કહે છે? I had no intentions, મારા કોઈ એવા ઈરાદા નહોતા. of parting with my chain, મારા ચેનથી જુદું પડવાના, અલગ પડવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મતલબ શું કહેતી હતી કે she didn't want to give, તે હર ચેન, તે તેનો ચેન આપવા ઈચ્છતી નહોતી, તેનો ચેન છે એ ગુમાવવા માંગતી નહોતી. So they came together at me, અને તેથી they came together at me, એક સાથે તેઓ મારા પર આવ્યા, મતલબ કે હુમલો કર્યો. સ્વાભાવિક જ છે કે જે અરુણિમા સિન્હા હતી, શું કહે છે કે જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને એને ઝોકા આવી રહ્યા હતા, એને જે છે એ ઝોકા ખાવાનું શરૂ કર્યું, ત્યારે અચાનક એની આંખો બંધ હતી ને મગજ છે એ જાગૃત હતું, ત્યારે જ એને એવું લાગ્યું કે સમવન, કોઈ વ્યક્તિ છે, ઇઝ ટ્રાઇંગ ટુ સ્નેચ ઓર ટગિંગ, અડી રહ્યો છે, સ્પર્શ કર્યો છે, ગોલ્ડ છે, એનો ચેન છે ખેંચવાની કોશિશ કરી રહ્યો છે. અચાનક જ તેણે આંખ ખોલી અને જ્યારે એણે જોયું તો 4 કે 5 યુવાન માણસો છે તેની આજુબાજુ હતા. અને હાવ થઈ તેઓ કેવા હતા? તે વર ડ્રંકન, તેઓ પીધેલા હતા, તેનો ચહેરો છે એ દારૂ પીધેલો હતો, અને તેનું બિહેવિયર, ધેર બિહેવિયર વોઝ ઓલ્સો, તેનું જે બિહેવિયર હતું એ પણ એ જ બતાવતું હતું કે તેઓ દારૂડિયા હતા, અને તે છે એનો ચેન જે છે ખેંચી લેવા માંગતા હતા. પણ જે અરુણિમા સિન્હા હતી
એ તો શું નથી, વોલીબોલ પ્લેયર છે, એક પ્લેયરનો સ્પિરિટ કેવો હોય છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ખેલાડી છે એ મેદાનમાં ક્યારેય પીછેહટ કરતો નથી. કોઈ પણ રમતનો ખેલાડી હોય એ જનરલી હી ઓર શી એ ડઝન્ટ ગીવ અપ ઇઝીલી, સરળતાથી મૂકતા નથી, તરત જ એ ફાઇટ બેક આપે છે. પછી રમતનું મેદાનમાં હોય કે જિંદગીમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય તે ફાઇટ આપે છે. અહીંયા પણ અરુણિમા સિન્હાએ શું કર્યું, એને પણ જે છે એ તરત ઊભી થઈ ગઈ અને એને જાહેર કર્યું ભાઈ હું મારું છે આપવા ઈચ્છતી નથી, મતલબ કે તેને સામે ફાઇટ કરવાની તૈયારી કરી. અને એ જ સમયે જે પેલા 4-5 યુવાનો હતા એક સાથે તેના પર હુમલો કર્યો. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forgot about their coming to my rescue. શું કહે છે? ઇવન ધો, જો કે છતાં પણ, જો કે ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, જે ડબ્બો હતો એ ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ દેટ મીન્સ સહયાત્રી, કો ટ્રાવેલર, સાથે મુસાફરી કરનાર, ગોટ અપ, ઊભા નથી ટુ ઇવન ઇન્ક્વાયર, એટલું પૂછવા માટે પણ કે વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું હતું. ફરગેટ, અને ભૂલી ગયા, અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, મારી મદદ માટે તેઓએ આવવું જોઈએ તે પણ તે ભૂલી ગયા. સ્વાભાવિક છે કે જનરલી આવું જ્યારે થાય છે એ આપણે જોતા પણ હોઈએ છીએ. એટલે આ તો ટ્રેનની વાત છે, અરુણિમા સિન્હાની વાત છે, પણ ઘણીવાર આપણે પણ સમાજમાં જોતા હોઈએ છીએ કે કોઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે, કે કોઈ એક વ્યક્તિ હોય, કોઈ એક છોકરી હોય, કોઈ એક છોકરો અથવા પુરુષ કે સ્ત્રી હોય, એને ઘણા બધા બીજા છે એ રોમિયો છે અથવા તો કોઈ ગુંડા આવારા તત્વો છે, રફિયન્સ છે, છેડતા હોય, એને પરેશાન કરતા હોય છે. ઘણા લોકો છે જોતા હોય છે, આંખ આડે કાન કરીને કે આપણે શું વી હેવ નથિંગ ટુ ડુ વિથ ધેમ, તેમની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, આવું વિચારીને મોટાભાગના લોકો ત્યાંથી નીકળી જાય છે. સિમિલરલી આવું જ છે તે, આવું જ એક્ઝેક્ટલી ધ સેમ હેપન. ત્યારે કે અરુણિમા સિન્હા છે એના ઉપર જ્યારે આ ચોર લોકો, ઠગ લોકોએ અટેક કર્યો અને ત્યારે જે દેખાડો થયો, કોલાહલ થયો હશે, સ્વાભાવિક રીતે ગમે તે કોઈને જોવાનો તો પ્રયત્ન કરે છે કે શું થાય છે, ઊભા થઈને પ્રયત્ન કરે કે ચાલો જોઈએ શું થાય છે. એની જગ્યાએ કમ્પાર્ટમેન્ટ આખું ફૂલ ભરેલું હતું, પણ નો બડી ટ્રાઈડ ટુ સી, એ જોવાનો પ્રયત્ન ન કર્યો કે ભાઈ વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું હતું. માણસની આ એક નબળાઈ છે, સ્વાર્થ મૂકી કહી શકીએ તો પણ ખરું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટેક ઓન એટલે કે એની સાથે ફાઇટ કરવી. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ ઓપ્શન, કોઈ વિકલ્પ નહોતો, બટ ટુ ટેક ધેમ ઓન, માત્ર તેમની સાથે લડવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ who was trying to size me up by his collar and pushed him back. તેથી I caught a youth, મેં યુવાનને પકડ્યો, who was trying to size me up, જે મને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એને મેં by his collarથી પકડ્યો, and push him, અને તેને pushed, એને ધક્કો મારી દીધો, બેક, પાછો ધક્કો માર્યો. I kicked a couple of others. કપલો એટલે કે બેક, બીજા બેકને મેં I kicked, લાત મારી. An exceptional battle had begun inside the train of the moon. An exceptional, એક અસાધારણ, battle એટલે કે યુદ્ધ, had begun, શરૂ થયું હતું. Inside the train, ટ્રેનની અંદર, on the move, ચાલુ ટ્રેનની અંદર. આ શબ્દ વાપર્યો છે an exceptional. exceptional એટલે કે અપવાદરૂપ, અસાધારણ. શા માટે વાપર્યો છે શબ્દ અસાધારણ? શા માટે કીધું છે? સામાન્ય રીતે નોર્મલી જ્યારે કોઈ છોકરી હોય છે આ રીતે એકલી મુસાફરી કરી રહી હોય અને તેને કોઈ વ્યક્તિ છે, અન્ય ગુંડા લોકો છે, આવારા તત્વો છે, એને છેડછાડ કરવાની કોશિશ કરતા હોય, એને હેરાન કરવાની કોશિશ કરતા હોય છે, ત્યારે સામાન્ય રીતે શું થાય? એ છોકરી, જે તે છોકરી છે તે
તરત જ સી સ્ટાર્ટ્સ બેગિંગ, એ ભાઈ તારા ઘરમાં મોબાઈલ નથી, શું છે ભાઈ પ્લીઝ મને જવા દે, છોડી દે, મારો શોખ છે, તારે ચેન જોઈ છે, હાલે તને હું ચેન આપી દઉં, ચેન તો ઠીક છે, હાલે પર્સના પૈસા લઈ જાય, વીંટી લઈ જાય, કાનના ઇયરિંગ્સ પણ લઈ જાય, બધું લઈ જાય, મને તું જવા દે પ્લીઝ. આ રીતે એ બેગિંગ એને જે છે આજીજી કરવાનું શરૂ કરી દે છે. પણ અહીંયા શું બન્યું? અહીંયા તો એનાથી ઉલટું બન્યું. અરુણિમા છે એને બેગિંગ એને શું કહેવાય આજીજી કરવાને બદલે શી ફોટ બેક, તેની સામે લડી, એની સામે યુદ્ધ કરે આયદું, અને એકનો કાટલો પકડીને પાછળ ધકી દીધો, બેકને છે લાત મારી દીધી. મતલબ કે અહીંયા અસાધારણ બાબત બની. સામાન્ય રીતે એવું બને છે કે કોઈ પણ છોકરી છે જે જનરલી સરેન્ડર કરી દે છે, જ્યારે અરુણિમા સિન્હાએ સામે ફાઇટ કરી. એક છોકરી જેને આપણે જનરલી અબળા ગણીએ કે ભાઈ ચલો સ્ત્રી છે અબળા છે, ના, અહીંયા સબળા થઈને એને ફાઇટ કરી છે, એટલા માટે એને એક્સેપ્શનલ વાત કરી છે, એન એક્સેપ્શનલ બેટલ, અસાધારણ જે છે યુદ્ધ છે એવી વાત કરી છે. The wolves made another attempt to snatch my chain. wolf એટલે વરુ, એનું બહુવચન છે wolves, વરુ હોય, મતલબ કે આ ગુંડા લોકો. The wolves made another attempt to snatch my chain. મારો ચેન છે ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો, another attempt. Still I resisted. હજી પણ મેં રેઝિસ્ટેડ, પ્રતિકાર કર્યો. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick, using all his force. Until જ્યાં સુધી નહીં, one of them, તેમાંનો કોઈ એક છે, driven by a frenzy. ફ્રેન્ચી એટલે કે આમ ગાંઠપણ ભરેલા એકદમ વિચારોથી, તરંગોથી એકદમ ગાંઠપણયુક્ત તે જે છે એ પ્રેરિત થઈને ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક વધારાની એક સખત મને કિક ન મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેનો બધું જ જે બળ છે, બધી જ તાકાત છે એનો ઉપયોગ કરીને મને જે કિક ન મારી. બરાબર, ત્યાં સુધી આઈ રેઝિસ્ટેડ, મેં પ્રતિકાર કર્યો. અહીંયા મિત્રો એક વાક્ય છે, ધ wolves made another attempt to snatch my chain. આ વાક્ય છે નીચેથી ચોથી લાઈનમાં, the wolves made another attempt to snatch my chain. એને આપણે જો પેસિવ કરવું હોય તો કઈ રીતે કરશું? પેસિવ રચના, ઓલરેડી એક્ટિવ પેસિવ આપણે ભણી ગયા છે. લખો જરા વાક્ય બોર્ડ પર લખીને સમજીએ, સાથે સાથે થોડું ગ્રામર પણ રિપીટ કરીએ, કારણ કે હમણાં તમારી જે એક્ઝામ લેવાશે ટર્મિનલ, એમાં આપણે એક્ટિવ પેસિવ, ચેન્જર ટેન્સ, ચેન્જર ટેન્સ, ડાયરેક્ટ સ્પીચનો જે છે WH ક્વેશ્ચન પણ પૂછવામાં આવશે. તો the wolves made another attempt to snatch my chain. આ વરુ હોય, મતલબ કે ગુંડા લોકોએ મારો ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન છે. આને મિત્રો એમ કહેવામાં આવે કે ભાઈ આને ચેન્જ ધ વોઇસ, એક્ટિવમાંથી પેસિવમાં બદલો. તો કઈ રીતે બદલશે? જસ્ટ ટ્રાય, પ્રયત્ન. બરાબર છે, તમારામાંથી ઘણા મિત્રોએ પ્રયત્ન કર્યો પણ હશે. આઈ થિંક ઘણાની મોટા ભાગને અમે આપણું યુ આર વેરી ઇન્ટેલિજન્ટ, વેરી ક્લેવર બોયઝ એન્ડ ગર્લ્સ ઓલ્સો. તો તમને આવડતું હશે, છતાં જસ્ટ જોઈએ કે ભાઈ તમે એક્ટિવમાંથી પેસિવમાં તમે વાક્ય ફેરવશો તો શું કરશો? સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ જોઈએ, તો સબ્જેક્ટ છે આ છે, મેડ છે આ વર્બ છે, અને એન અધર એટેમ્પ્ટ છે એ ઓબ્જેક્ટ છે. તો એના આપણે વાક્યની પહેલા લઈ અને આ વાક્યને પેસિવમાં બદલી તો શું થશે? એન અધર attempt. મેડ છે સાદો ભૂતકાળ, તો શું વાપરશું આપણે? was made to snatch my chain by the wolves. નામનું નામ રહેશે the wolves. આ રીતે આ વાક્ય છે આપણે
પેસિવમાં કરશું, પરીક્ષામાં ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે એના વાક્યો છે તે આપણે પૂછવામાં આવશે, વાક્યોની પેરેગ્રાફ પૂછવામાં આવશે. અને રાખીએ એટલું અહીંયા. નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે ભણશું ત્યારે આગળ પાઠને વધારશું, સાથે સાથે બીજી પણ ગ્રામરની પણ થોડી ઘણી ચર્ચાઓ કરશું. ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.